ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ઉપસરપંચની ચૂંટણીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી। નવનિયુક્ત ઉપસરપંચ તરીકે જયંતિભાઈ રામચંદ દાસની વરણી કરાઈ। ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચની વરણી ચૂંટણી દરમિયાન સમરસ કરવામાં આવી હતી। ત્યારે ઉપસરપંચ તરીકે ચાર્જ સંભાળી રહેલા તારાબેન રાજુભાઈ પટેલે સ્વૈચ્છિક રાજીનામું સરપંચને આપ્યું, જેથી ખાલી પડેલ ઉપસરપંચની સીટ એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે રણાસણ ગામે આવેલ ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીના તથા તાલુકા વિસ્તરણ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલ ચૂંટણીમાં તમામ ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં યોજાઈ હતી, જેમાં સભ્ય પટેલ પ્રવીણભાઈએ જયંતિભાઈ રામચંદ દાસની દરખાસ્ત મૂકતા તમામ સભ્યોએ વધાવી લીધી અને તેમને ઉપસરપંચ તરીકે તાલુકામાંથી આવેલ અધ્યક્ષીય અધિકારીએ જાહેર કર્યા હતા। ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ તારાબેન રાજુભાઈ પટેલે તારીખ 11/7/2024ના દિવસે રણાસણ ગામના સરપંચને સ્વેચ્છાથી રાજીનામું આપ્યું હતું। ત્યારે તારીખ 16/7/2024ના દિવસે ખાસ સભા બોલાવી રાજીનામું મંજૂર કરવામાં આવ્યું, જેથી તાલુકા પંચાયતના હુકમથી એજન્ડા કાઢવામાં આવ્યા। ત્યારે તારીખ 26/7/2024ના દિવસે ગ્રામ પંચાયત ખાતે નવીન ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં તમામ સભ્યો સહિત સરપંચ ભાનુમતીબેન, તલાટી સાહેલભાઈ તથા તાલુકા પંચાયત કચેરી ખાતેથી આવેલ વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સભ્ય પ્રવીણભાઈ પટેલ દ્વારા ઉપસરપંચ તરીકે જયંતિભાઈ હરચંદ દાસ નામનો પ્રસ્તાવ મૂકતા તમામ સભ્યોએ આવકારી લીધો અને હાજર અધ્યક્ષીય અધિકારીએ તેમના નામની જાહેરાત કરી હતી। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।